હા બોલો. જય ભગવાન મનસુખભાઈ. જય ભગવાન. હવે હું શું કહું તમને, કોણ બોલો? મારું નામ મુકેશ છે, જોશી છે, જ્ઞાતિમાં બ્રાહ્મણ છું. કોણ? જોશી મુકેશ છે મારું નામ. ક્યાં ગામથી? મારું ગામ બગસરા પાસે એવું, પાણીયા, અમરેલી જિલ્લાનું. વાણિયા? પાણીયા પાણીયા પાણીયા. હા કલુબાઈ માનું. હા. હવે મનસુખભાઈ તમારે વાયરિંગ કરવું હોય તો વાયરિંગ કરી દેજો. ઓલું શું કહેવાય, બરોબર. હવે થોડુંક ઉપાધિમાં છો એટલે તમને ફોન કર્યો જ ભગવાન. શેની? મારે મનસુખભાઈ તમે વિચાર કરો ને તો 10 વર્ષથી ભરણ પોષણ હું ભરું છું. અને મારા ઘરના રહ્યા એને અમારા ગામના મોટા મોટા આગેવાનો અને ગામના વડીલો બધા સમાજના, દલિત સમાજથી માંડીને, પટેલ સમાજથી માંડીને, બ્રાહ્મણ સમાજથી માંડીને બધાને મોકલ્યા. સમજ્યા તમે? એ શરતો અલગ અલગ કર્યા રાખે. મારે મારા મોટા બાપુ ને એને મારે કઈ સંબંધ નથી. સમજ્યા? એ લોકોને મેં એમ કીધું કે ભાઈ તમે જાઓ. એ લોકો ગયા. સમજ્યા? હું તો નોખો થઈ ગયો તો લગ્ન થયા એના 4 મહિના પછી. સમજ્યા? એ લોકો એવી રીતે વાત કરે છે કે હું આવું કરા ભેગી રહું છું એમ. સમજ્યા? હવે નોકા થઈ ગયો ને આપડે બાયધા હોય પછી તો ભાઈ ભેગા થોડા હાલે રે એક. સમજ્યા તમે? એટલે હવે શું કરું મનસુખભાઈ, તમે કયો એમ કરું ભાઈ. પણ ભેગા રહેવામાં બાય બી આવતી હોય, ભેગા રહેવામાં વાંધો? ભાઈ બી આવે છે પણ મારી વાત સાંભળો, અમે બાયધા છે, અમે નોખા થઈ ગયા. બરોબર, આ 10 વર્ષથી પ્રશ્ન છે. એ લોકો એકવાર આપણે અમારે અત્યારે એની મારે બોલે વ્યવહાર નથી. સમજ્યા? કેમ નહીં? તો એનો જ કેમ બગાડ કરે? એની ભેગું રહેવાનો હે તો પછી એની ભેગું રહેવાનું કેમ બગાડ કરીશ? ઈ આવડી એવું લખણ ખોટી ઈ કે મારે ઈ આવે તો હું આવું. ઈ કે હું એટલે ઈ મારે મોટા બાપુ ની બિચારા મારા બા ની બધા ગયા હોતે. સમજ્યા? મારા ભાઈ એમ કીધું કે ભાઈ તમે બે જો, તમારે 12 મહિનાના ઘઉં જોઈ, ચટણી મીઠું તેલ જોઈ, તમારી દીકરી છે એના લગ્ન હું કરી દો, 5 ને 10 લાખનો ખર્ચો થાય, પણ તમે તમારી રીતે તમારા ઘરે રહ્યો. આપણે એવું નોખા થઈ ગયા ને ભેગા થઈ ગયા. બરોબર, કાલે વાર તમે બાંધો. અને મેં 6 મહિના તો મનસુખભાઈ જેલ કાપી. સમજ્યા? ભરણ પોષણના પૈસા નહોતા. લગ્ન કર્યા છે કે લવ મેરેજ છે? કાયદેસર લગ્ન જ કર્યા હતા. સમજ્યા? અમારે બ્રાહ્મણ જ છે જ્ઞાતિમાં. મનસુખભાઈ હા. આ ભાઈ ક્યાં ગામના છે? ત્યાં આવડા અમારા ઘરના હા. એ બગસરાના છે. જાગૃતિબેન રમણીકભાઈ દવેનું નામ છે. અને મારે દીકરી છે મનસુખભાઈ, 11 વર્ષની થઈ ગયા. દીકરીને કોઈ દી મળવા ન દે, કોઈ દી વાત ન કરવા દે. બરોબર. અને હું અત્યારે મનસુખભાઈ સોગન ખાઈને કહું, છેલ્લા 10 વર્ષથી એકલો રહું છું. મારે ખાવાનું એમ્બ્રોઇડરી નોકરી કરું છું, જમી લઉં. હે શેની નોકરી કરો? હું યાર્ડમાં રહું, તાલુકા સંઘમાં. શેનું? તાલુકા સંઘમાં. શેમાં? સમજ્યા? મોટા તાલુકા સંઘમાં રહું મનસુખભાઈ. તાલુકા પંચાયતમાં? સંઘ સંપમાં? સંઘ આવે ને, તાલુકા સંઘ હા. એમાં. ઓકે. અને મનસુખભાઈ અત્યાર સુધી મેં 5 થી 7 લાખ રૂપિયા ભરણ પોષણના ભર્યા છે. મારે 1 વર્ષ સજા પડી. સમજ્યા? 1 વર્ષની સજા પડી ને પછી મેં 6 મહિના જેલ કાપી. બરોબર, 6 મહિના જેલ કાપીને પાછા 50,000 ભરીને હું છૂટ્યો. બરોબર. આવી રીતે હેરાન કરે છે. શું કરું મારે એમ? તમે ઘણા સમાધાન થાય છે ને તમે મહેનત કરો છો એક સામાજિક કાર્યકર તરીકે, અને તમે એને ફોન ઘણું કરવો છે તમારા કરનાને? હું ફોટો હું બધું નાખું, તમે કયો નાખું, રેકોર્ડિંગ નાખું, મને ગાળું દે છે. બરોબર. નાખો ને. અને બીજું હું તમને શું કહું મનસુખભાઈ, એને થઈ ગયું લફરું અમારા ગામના આયરના છોકરા એ મને ખબર પડી. હવે આઈથી બાથી વહી જાય ત્યાં ક્યાં બગસરા, પછી ઓલા છોકરાને બોલાવે. સમજ્યા તમે? એ છોકરાને બોલાવે એટલે છોકરો બાધીને વહી જાય ત્યાં જાય. પછી બાધીને રિહામને વહી જાય. પછી હું અહીંથી ગામના બે અમારે આહિર છે વાસુભાઈ ભેડા અને શિવલાલ કરીને બગસરાના ઠુમર બેંક નાગરિક બેંકમાં નોકરી કરે છે. મારા હાળો નાગરિક બેંકમાં નોકરી કરે. સમજ્યા? હવે એને લઈને મને ઘોડા ઠોકીનો વાક ન હોય ને તો મારું ખોના ટેમ્પમાં એ લખાણ કરીને પાછો તેડી આવ્યો હતો. એ તો ભાઈ હારા ભગવાનની દયાથી 6 મહિના જેલ કાપી કઈક ખબર પડી, નકર હું મરી જતો ભાઈ. હવે આનું લફરું ને એવું પકડાનું તો આપણું તો ફરજમાં આવે ભાઈ, બાપાને એને કેવું કે ભાઈને એને કેવું.
મેં કીધું ભાઈ આને કા સુધારો ને કાન તેડી જાવ તમે એને ભાઈને મેં કીધું સમજ્યા. ને મનસુખભાઈ ગાયડું બોલે જેમ ફાવે એમ બરોબર. અને લફરાનું થયું પછી આપણે એને કેવું પડે ને મનસુખભાઈ, એના મા બાપ ને કઈક કાર્ય કરતો રહેવું પડે ને. એમાં મેં ગાયડું દીધી છે એના બાપાને, આ છે બાય છું અમે સમજ્યા. હવે કે આવું જ છે, તારે બીજું ઘર નતું, હું આ 10-11 વર્ષ ભરણ પોષણ કરું સમજ્યા તમે બગસરા કોર્ટમાં. અને વકીલ દિનેશભાઈ ખીમસુરિયા હતા. આપણી પાસે વકીલ પૈસા એની દલિત સમાજના જ છે. એને બિચારે બહુ કોશિશ કરી. મને કે ભાઈ તું બ્રાહ્મણનો દીકરો છો, તારી ફીના પૈસા નથી જોતા મને કે. અને મને બિચારે ભાઈ તરીકે આપણું કેસે લેડ્યો એને. હવે તમારું આખું નામ શું કીધું? મુકેશભાઈ જોશી. આખું નામ? મુકેશભાઈ અનિરુદ્ધભાઈ જોશી. મુકેશભાઈ અનિરુદ્ધ. એટલે મારે એમાં એવું છે, મારા મમ્મી પપ્પા બે ઓફ થઈ ગયા છે. હાલો, હા, મારા મમ્મી પપ્પા ઓફ થઈ ગયા છે, પણ મારા મમ્મી ઓફ થઈ ગામ ગયા કયું કીધું? પાણીયા. પાણીયા. અને તાલુકો? બે અમરેલી. તાલુકો જિલ્લો બે અમરેલી. હા. ઓકે. હવે તમારા સસરાનું ગામ કયું કીધું? એ મૂળ છે આપણે ભંડારીયા પાસે સણોસરાના રહેવાસી. તાલુકો જિલ્લો એનો? એનો બગસરા. અત્યારે હાલમાં એ બગસરા મકાન લઈને બગસરા રહે છે, ને જમીન ને એવું બધું આયા છે આપણે સણોસરા. એમ નહીં, સણોસરા ગામ? હા, આપણે અમરેલી જિલ્લાનું છે. અમરેલી તાલુકો એ લાગે. બરવાળા અને ભંડારીયા પછી સણોસરા આવે. સણોસરા. સણોસરા ગામ અને તાલુકો બગસરા. હા. એની યાર વાત થાય એવું છે? એની યાર ફોન છે ઈ બેન પાસે? એમાં એવું એની પાસે ફોન છે, પણ આપણે હું આ 10 વર્ષમાં આપણે બજાર વિશે ભેગી થઈ હોય તો બોલે નહીં, આમ છે ને તેમ છે ને ખોટા વાતો કરી રાખે સમજ્યા. એમાં એવું છે, જે લફરું થયું હતું ને એ જે દીકરીનો ઘરવાળો, આ જે લફરું કરવા વાળો જે છોકરો હતો ને, એના ઘરના ને એ બેને મારી હારે વાત કરી. બહુ સીધી છોકરી છે આયરની. એને તો મા બેન હમી આ બધાને ગાળ્યું દીધી સમજ્યા તમને. પછી આ લોકો હવે કઈ આ નથી કહેતા અને ના નથી કહેતા. અને મારો હાળો કરે છે નોકરી બેંકમાં, નાગરિક બેંક અમરેલી, અલા બગસરા, સોરી બગસરાની અંદર. એનું નામ કિરીટભાઈ દવે છે. એનો નંબર મારી પાસે છે. હું અવારનવાર એને ફોન કરું કાપી નાખે. અને બરોબર એવું બધું કે હું તેડી ગયો તો હું મૂકી જાવ એમ સમજ્યા તમે. કિરીટભાઈ દવે? કિરીટભાઈ રમણીકભાઈ દવે, ગોકળપરામ બગસરા રહે છે ભાઈ. ઓકે. એમની આ બેન હારે વાત થતી હોય ને તો વધારે ઉત્તમ રહે. એનું કારણ એમાં એવું છે, તમે આજે કદાચ શનિવાર છે, જો આજે ફોન કરો તો એને મારો હાળો રહ્યો ને, આજે રજા છે બેંકમાં, બીજો શનિવાર છે ને એટલે મારા ઘરના મારે વાત નથી થતી. હમણાં મેં ફોન કર્યો તો શિવલાલભાઈ કરીને, આમાં જે સમાધાનમાં હોના સ્ટેમ્પ હતા ને એમાં મેં ફોન કર્યો તો શિવલાલભાઈ નો ઉપાડ્યો અને એના દીકરાના ઘરના બેને ઉપાડ્યો સમજ્યા. મેં બેન હારે વાત કરી, બેન જો મારી કઈ ભૂલ નથી, આને લફરું કરીને વહી ગઈ હતી મેં કીધું. અને આવું હોય તો વી આવે ને કા છૂટું કરી નાખે, બેમાંથી એક કરે બરોબર. દીકરીને મળવા ન દે, કોર્ટમાં આવે તો મારા હાળા જેમ ફાવે એમ બોલે બરોબર. એટલે અને મારા હાળાનું 3 વાર છૂટું થઈ ગયું છે. હાલો, હા સાંભળું છે. 3 વાર ભાઈ મનસુખભાઈ છૂટું થઈ ગયું છે એનું બરોબર. અને ગમી જાય કોઈ જવાબ ન દે. અમારા ગામના દલિત સમાજમાં મારે એક મકવાણા દિનેશ છે. હવન કરો પતિ નો થાય? હવન ભવન કરો, કઈક વાંધો હોય તો તમે કરો થાય, આમાં અમે તો કરવી જ છે. તમે આખી જગત ના બધે ગેલકા ભાગો છો કે બાયરી આમ છે હવન કરવું છે. તમે ગલકા ભાંગવા એ તો મનસુખભાઈ ની માન્યતા પ્રમાણે કરતા હોય. મનોરંજન કરી છે, હસી મજાક. ચાલ, બ્રાહ્મણો હારી મજા આવે આ દાંત કાઢવાની. જો મારો મિત્ર ખાસ નાનપણનો છે ને, આપણે એવું નથી, હું કોઈ ઓલી જ્ઞાતિવાદ નથી, હું કામ અરે ઈ તમે અમારી પાસે ઈ કોઈ મેટર જ નહોતો તો હું તમને કઈક આલા બાલા મારું એવી વાત નથી. આ તો કોઈનું સારું થતું હોય ને, દીકરીને એનો બાપ મળી જતો હોય, સંયુક્ત કુટુંબ થતું હોય તો અમારે શું છે કે બુદ્ધિથી 5 મિનિટ મહેનત કરવી, એમાં અમારે શું પ્રોબ્લેમ છે એમ.
અને બીજી વાત એક મનસુખભાઈ, આપણે કદાચ એની હારે બાયતા હશું અને મેં ભાઈ મારા હાર હારે ઝપા ઝપી બસમાં બાયતા મારા મોટા બાયરે હતા ને હા. એ ગાડી બોલી ગયા. પછી તો મને ગાડી માં બેન આમી દીધી હતી. મેં કીધું દે, હું બધું રેકોર્ડિંગ કરું છું મેં કીધું. અને અમારા ગામમાં ધનજીભાઈ લકડ છે. એક હું તમને વાત કરું. હમ, જો કદાચ કોઈ હગા કુટુંબમાં બગાડ થાય, હમ, પણ બને ત્યાં સુધી બોલી અને બગાડી નાખવું નહીં. હવે ઈ જે તમે જે આવેશમાં જે કઈ બગાડી નાખ્યું, હમ. પછી પછી હારે બેહવા ટાણ નડે. હા એ તો તમે જોઈ કોઈ સાચું છે. રાંધણું એકવાર બગાડી નાખો ને પછી ખાવા ટાણ નડે, ના ના એ પછી સ્વાદ નો આવે. સાચું વાત છે. એનો સ્વાદ ન આવે. એટલે હંમેશા આ સગા કુટુંબમાં થોડુંક સહન કરવાની શક્તિ પેલી રાખવાની, કે બોલતા પહેલા 100 વાર વિચારી લેવાનું. હા એ મનસુખભાઈ અને એમાં હું મનસુખભાઈ જો હું તમને જો ખોટું હવે નહીં હવે કહું, ઈ કદાચ સાંભળો કે ઈ કદાચ કઈ બફાટ કર્યો. તમે આ જો આ રેકોર્ડિંગ વાયરિંગ કરો ને એમાં મજૂરી છે. હું તમને પહેલા કીધું, હું તમારા બધા વિડીયા જોઉં છું, સાંભળી લો. મારે સાંભળો ઈ તો અને બીજી વાત હું કહું કે આપણામાં દુર્ગુણ છે. હું ગુણ સૌ એવું નથી કહેતો, સાંભળી લો. હા આપણામાં દુર્ગુણ મારામાં છે. શેના છે? હા એ હું તમને એ કહી દઉં, તમે વાયરિંગ થાય તેમાં આપણે કઈ સાટો પાણી લઈ લેતા હોય. જો એક તમને પેલા વાત વાત સાંભળો તમે. એ હું ક્યારે લેવાનું, આ ક્યારેક એવું અમારા ઘરે 10 વર્ષ થઈ ગયા મનસુખભાઈ, હું એકલો રહું છું, બરોબર. એટલે ક્યારેક એવું ટેન્શન ને આન તેન હોય ને તેથી સાટો પાણી લઈ લેવી છે. એ તમને કહી દઉં, બરોબર. હવે અમે આટલા ફોન ઉપાડી છીએ, હમ. આટલે અમારે કાંઈ લેવા દેવા નથી, કોકની જ હોળીઓ, અમારી યુદ્ધ કાંઈ નહીં. ના ના, તમારા ઘરની જ્યાં ગામના ઘરની કરવાની છે હવે એ તમે હારા પણ માટે. અને આપણે હું આ મનસુખભાઈ તમારી મેં વાત તમારો સાંભળું. આગળ એક વિડીયો જોયો આ અને તમારી પછી વાત હું સાંભળું છું. મારે આમાં શું લેવા દેવા છે ઈ મને કયો તો. તમારે 500 ની આવક નથી, હું કઈ હવે દઉં તમને આટાણા 5000. આવા લોડિંગ હું લઈને હાજે એમ કહી દઉં કે મારે થોડુંક પીવું જોઈએ. હમ. કેમ કે મેં આજ બધાના ફોન બહુ ઉપાડી લીધા ને મારે આ થોડુંક એક ઓડિયો આવી ગયો ને એમાં થોડુંક મને ટેન્શન આવી ગયું, તો હું પીવા માંડું. ઈ આપણા દુર્ગુણ આપણે પેલા સુધારવાની થોડીક તક રાખો. કેમ કે એનું હા ના, કારણ એ છે 100% સામે મનસુખભાઈ. વ્યક્તિ અને છે ને, આપણે સાંભળો, સામે વ્યક્તિ નહીં રહેવું હોય ને હમ. તો એ તમારા દુર્ગુણ માથે નાખી દે. હા એ 100%. તમે હવે મારી વાત સાંભળો. તમે તમારા આખા ગામમાં તમારી એક ખબર પડી ગઈ કે આ માણસ સાટો પાણી કરે છે. હા ખબર, એ તો ખબર જ હોય હવે મનસુખભાઈ. સાંભળો, હવે સાટો પાણી કરે છે પછી હમ. તમે ક્યાંક સાચી વાત બોલતા હશો ને તોય તમારી જાહે છે માં સાટો પાણીમાં હા એ વાત કે તમારી. ભાઈ અને પી ગયો છે. હવે તમે ના ના, સાચું બોલતા ના ના હશો ના ના ના, એ તમે બોલી સાચું છે, સત્ય છે. અને એમાં જ જાય છે, એમાં કોઈ ખોટું નથી. તમારે એટલે હરેક. પેલી વાત ઈ છે કે તમે તમારી પત્ની, તમારા બાળકો, તમારો પરિવાર ઈ દારૂ પીવાથી તમારું ઘર બરબાદ થઈ જાય. હા એ 100% પૈસા નો રહે. સાચી હવે વાત છે. નંબર બીજો, પછી અ, તમારા હિસાબે બે ભેગા મિત્રો હોય છે એ ભેગા બગડશે. અરે બગાડ્યો જ મિત્રો એ ભેગા થઈને મને સમજાય ને આપણે કે હું. અત્યારે આપણે એવું કહીએ કે એને મને બગાડ્યો છે, એને પૂછો એટલે ઈ એમ કહે કે મને આવડે અદાએ બગાડ્યો છે. હા. કોઈ સ્વીકારતું નથી. આ દેશની અંદર કોઈએ ખરાબ કર્યું ના, જેટલા સંતો રહ્યા ને એને જ કીધું કે અમારા અવગુણ છે સાહેબ. હમ. હારા માને તો બધાય ગુણ ગુણ જ ગાયા, અવગુણ બધા ભેગા કરી રાખ્યા. પછી વાસેડે વૈધું હું બધો કચરો. હમ. અવગુણ હતા એ બધા વાપરી નાખ્યા, વૈધો બધું દુર્ગુણ જ વિધા. હા. હા, એટલે ઈ જે કઈ તમારી કુટેવ હોય તો એમાં થોડોક પરિવર્તન લઈ અને ના સમાજમાં ના. એવી છાપ ઊભી કરો કે તમારી માથે પાછો જગત ભરોસો કરે, તમારી પત્ની ને તમારી માથે ભરોસો કરે. જો પત્ની મનસુખભાઈ ભરોસો કરે કે ન કરે, હું એક બહુ સીધી રીતે બહુ સીધી લીટી વાળો માણસ છું. અને તમને હું મારા ગામના લગભગ એવો કોઈ માણસ નહીં હોય, દલિત સમાજ થી માંડીને જો બ્રહ્મ સમાજ થી માંડીને બધા સાંભળો મારી વાત તમે મનસુખભાઈ, કે મારા ઘેર હારા અહીંયા તેડવા નહીં ગયા હોય. અને ગામના લોકો એવા છે કે મને એમ કીધું છે બધાય સમાજે, જો મારી પરિસ્થિતિ અમે નોખા થયા હતા 2 માણસ 6 મહિનામાં, 3 મહિનામાં મનસુખભાઈ. મારે મિત્ર મણિબેન મકવાણા છે, એનું કૂપન મેં નોખું કર્યું હતું, તમે સમજ્યા. મારી ઘરે બીજો કેરોસીન ના મામલો પૈસા, સાંભળો, કેરોસીન ના પૈસા નું એમ કીધું બટા 10 લીટર કેરોસીન લીધા. આપણને બધા મદદ કરે છે, બધા હાસવે છે. પણ મનસુખભાઈ લફરું કરવું અને ગામમાં આવું જો ખરાબ. તમને એક પેલી વાત કરું કે દારૂ પી એની બાયુ બગડે. અરે દારૂ હું ક્યાં પીતો મનસુખભાઈ. તમે નહોતા પીતા ને તમે પીતા હતા, તમારા કઈ અવગુણ હોય. આપણી બાઈ બીજે ક્યારે જાય કે આપણામાં એવી અવગુણ ના ફેરી હોય કે આપણી બાઈ ને બીજે જવું પડે. અરે પણ અવગુણની વાત જ નથી મનસુખભાઈ. મારા ઘરના તેડી ગયો ને લફરું કર્યું હતું, પછી 2 વર્ષ પછી મેં ક્યારેક પીધું હોય છે, એમાં ના. ભાઈ ઈ લફરું ક્યારેક કરે, તમે તમારા જણનું તળિયું બાઈ પાસે ન હોય. એવું નથી મનસુખભાઈ, જો આપણે સવારથી સાંજ સુધી વહી ગયા મારા હોય. લગ્ન કર્યા ને ભાઈ, એના આજે થયા 28-30 વર્ષ. હમ. હજી અમારા તળિયા મળ્યા નથી. સાગરના તળિયા નો મળે, જણના તળિયા નો મળે. એનું વ્યવહારિક, એનું જીવન એ બધું તમારા ભ્રમમાં હોય. એ કોઈ દી બાઈ પા પેટની વાતો કરો ને એટલે ઈ બગડે.
હા એ તમારી વાત એક મુદ્દાની કરી તમે. સ્ત્રી પાસે જીવન જરૂરિયાત હમ. જીવવાનું હોય, ખાધું હોય એ ઘરે જઈને ઓકવાનું ન હોય. એ જેટલા જેટલા બાયુના રવાડા સીડ્યા મનસુખભાઈ ને, મુદ્દાની વાત કરી હો તમે. જેટલા તમને કહું ઘરે આવીને બધું ભકી નાખ્યું હોય ને, તળિયું મળી ગયું એટલે મને ખબર હોય કે આટલો જ છે. એ તો બધું ઠીક છે મનસુખભાઈ, તમે કહ્યું 100%ની વાત છે, પણ હું શું કહું તમને, ભૂલ તો માણસથી થતી હોય. અમારે ઘણી બાયુ એવી છે કે હા નો વરવા દે એવી બાયુ છે. હમ. એની 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 જાત નહીં મહાન માનતી હોય. હા હા એ શું 100% હોય, વાત. મારી જેવું નથી ને, અમે હાસુ છે ને, એ આમ છે ને, એ તેમ છે ને, એવી રાખી શકતા નથી ને, એ રહેતા નથી ને, એ બધા ભવાડા ઈ પોતે પોતાનું ઢાંકવા હાટું થઈને આવી બધી વાતો કરે. હા એ એનું ઢાંકવા હાટું 100%ની વાત છે પણ મનસુખભાઈ. વાત ઈ છે કે તમે શું કામ તમારું તર્યું દ્યો છો? હા એ વાત મુદ્દાની ઈ કરી ભલે ને ગમે એમ મનસુખભાઈ. ઠેકડા મારે. હા હા 100%ની વાત છે મનસુખભાઈ. જે અમુક માણસ એવું હોય ને, આની ચાવી હોય, હા કોની પાસે કેટલું રહેવું. એવું એમાં એવું ઈ બરોબર છે મનસુખભાઈ, તમે તમારા વાઈફ હારે રહેતા હોય, મારી બેન હારે રહેતા હોય, બરોબર, કાલ સવારે મનસુખભાઈ તમે આખો દી તમારું, હું એમ કહું મારી સેવાના કાર્યો કરો છો ને આવું સમાજ સેવક જ ઈ છો તોય તમે, ભાઈ જો એક સ્ત્રી સ્ત્રી બરોબર, પણ તમને ભરોસો આ તમારા હોલ ઘરના ઉપર. ભારતની સ્ત્રી તમે સાંભળી લેજો, હોલ ભારતની સ્ત્રી ઈ બધી સ્ત્રી હરખી નથી હોતી. ના ના 100%. કોઈ સ્ત્રી પાસે તમે દિલની વાત કરી દો તો ઈ તમારી વફાદારી હોય જ કરે. હા એ 100%. અમુક બધી અમુક બધી હોય. બાઈ હારે પડદો રાખવો એવી વાત નથી આ. હા 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 અમુક સ્ત્રી જાતવાન હોય મનસુખભાઈ. કે જેની પાસે દિલની વાત કરી દેવાથી તમારો દુઃખનો ખંભો બની જાય, ના ના 100% મનસુખભાઈ. અને અમુક બાઈ પાસે ઈ વાત કરવાથી ઈ તમારો દુશ્મન બની જાય. ના ના 100% મનસુખભાઈ. સ્ત્રી સ્ત્રીમાં ફેર હોય. હા હા એ તમે અમુક વાત સ્ત્રી કરી છે ને, મુદ્દાની જો કરી. ભાઈ બાયડી છે ને, ઈ બાયડી હોય થાય, પછી વાઈફ થાય, પછી પત્ની થાય, પતાવી દે ને પત્ની કહેવાય, કુદડી ફેરવાય ને વાઈફ કહેવાય, અને અમુક ને અર્ધાંગના કહેવાય કે અડધું અંગ મારી માથે જેટલું દુઃખ છે ને એટલું ઈ ઉપાડી લે ને અર્ધાંગની કહેવાય. ના ના મનસુખભાઈ, તમે તો ભાઈ હું જોતો હોય તમારું બધું, અને તમે એટલે આમાં અને અમુક બાયડી હોય. હા હવે બાયડી હોય ને એમાં કાંઈ બહુ લાંબુ કાઢ લેવાનું ન હોય. એટલે બાયડી હોય, પત્ની હોય, વાઈફ હોય, અર્ધાંગના હોય. બધું આપણને ચિંતા શું છે કે ભાઈ, આ વસ્તુ તમારી જેવા હું તો એમ કહું છું કે ભાઈ, તમે જે કાર્યકર કરો છો, પેટ્રોલ તમારા ઘરના બાળો છો, ઘરનું તમે તમારા 5 પૈસા વાપરતા છો, તમે ભલે કોઈની પાસે તમે ડાયરા કરો, પ્રોગ્રામ કરો છો, એ તમે જે કાંઈ તમારું એ તમારો ધંધો છે, પણ આજે તમે એક સમાજ સેવાનું કાર્ય કરો છો કે તમારા નથી કોઈ બાપાના દીકરા કે નથી કાકાના દીકરા, અમે આ છે કોઈ. ને શબ્દની મારામારી છે. જે હું તમારી પાસે જે વાત કરું છું ને, કરોડો રૂપિયાના શબ્દ છે. હા એ હું કહું એટલે જો હું તમને કહું છું. ઈ શબ્દથી આ ઓડિયાથી ઘણા માણસોમાં પરિવર્તન આવ્યું સોશિયલ મીડિયાના હિસાબે. હા એ 100%. એટલે હું એ જ કહું, તમારે કઈ અમે નથી તમારા બાપાના દીકરા, નથી તમારા કાકાના દીકરા, છતાંય તમે અત્યારે મદદ આ કરવા માટે તમે આજે તમે દોડા લગ્ન દોડી. કર્યા હતા, સાંભળો, તમે લગ્ન કર્યા હતા, અમે તમારો સહાય પીધો નથી ને તમે ઓળખતાય નથી. હા હવે નંબર 100%. બીજો કે નથી તમારા હગેને ઓળખતા, નથી તમારા પરિવારને ઓળખતા, નથી તમને 100%. તમારા કોઈ ખાનદાનને ઓળખતા. ના ના 100% આ મનસુખભાઈ. ઓળખાણ શબ્દની છે. હા 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 શેની છે? શબ્દની નથી મનસુખભાઈ, તમારી ભૂલ થાય છે. આ ઓળખાણ અત્યારે તમારા કામની છે. તમે મારા ઓડિયા સાંભળતા હશો તો ઈ શબ્દ જ ઓળખતા. તમે મારું રૂપય નહીં જોયું હોય ને મારો ચહેરો નહીં નહીં જોયો હોય. નહીં, જો તમારું શબ્દની ઓળખાણ નથી મનસુખભાઈ, તમે હા. જે અમારા ઓડિયન્સ તમારા વિડીયો વાળતા હોય, હા, ઈ શબ્દ શબ્દ નથી જ અમે છે ને, જોતા. એને સાંભળવું ઈ પણ શબ્દ અમે, કહેવાય. પણ તમે જે આ કાર્ય કરો છો ને, શબ્દ હોય કે જે હોય, પણ આ કાર્યથી એમ થાય છે કે નહીં, આ બે માણસો ભેગા થાય છે, કોઈ માણસ દુઃખમાં હોય તો તમે એક બેન હારે વાત કરી હતી, મેં ઓડિયો સાંભળ્યો હતો, બરોબર, એ બેન ને લગભગ 7 વર્ષથી એનો ઘરવાળો 3 વર્ષ જેલમાં રહ્યો હતો, બરોબર, અને એના ઘરવાળાને તમે કીધું કે ફોન બીજા ગામના કરતા એને બિચારાને દાટી મારતા, તમે કીધું કે તો ઓલું કે બાઈ આવું બધી તો તમારી ભાઈ જો મારી ધૂણી. સાંભળો. આ છે ને ભાઈ, આ સંસારિક જીવન છે. ઘર બાંધવું, કોઈ પણ સ્ત્રી હોય તો એને એનું ઘર બાંધવા માટે જો પારકા પુરુષને પ્યારો લગાડશે તેનું ઘર વેખવાર થઈ જાય, આખી જિંદગી એની ધૂળધાણી થઈ જાય. એવું જ કર્યું છે મનસુખભાઈ. હવે તમે તમારું ઘર બાંધવા માટે થઈને, હવે મારી વાત સાંભળો, હું મારા ઘરે રહું છું. હા મનસુખભાઈ. હવે મારી બાયું મને કડવા તોડતી હોય ને બીજું મને પ્યાર્યું લાગતી હોય, ઈ ઘર કેમ હકાલવું? એ નો હાલે જ નહીં કોઈ દી મનસુખભાઈ. બીજું છે ને, હાલે. એટલે એને કીધું કે મારી માને તોલે કોઈ નહીં આવે, બીજી લુખ્યું ઘણાય લાડ લડાવે. હા એ તો આ ભજનમાં કે છે. જગતમાં માની તોલે કોઈ નહીં આવે. બીજું માં બને માથા ખોરામાં હાથ ફેરવે ને મારો દીકરો ને મારો પેટ ને ઈ પણ લુખા લાડ. એ મનસુખભાઈ તમે મુદ્દાની વાત કરી.
પારકીમાં હાચવે અને કઈ લોકોએ ઘરની કીધું કે મારી માતાને તોલે કોઈ નહીં આવે, આ જગતમાં ભલે ને લુખ્યું લાડ લડાવે તો બાપા મારી જનનીને તોલે કોઈ નહીં આવે. એટલે બીજી બાઈ હોય તમને સારું આવે, બેહો ને એ તો ચા બનાવી મનસુખભાઈ દો, દેખીતી પાણી વાત છે ખાવ. ને ભાઈ, તમારા મમ્મી હોય તમને હાસે, બાકી તમારા મોટા બાપુ ને બા હોય ઈ એના છોકરાને સમજ્યા તમે. ઘણી પસ્તી એવી પણ હોય તમને આમ રોડું લગાડે, સારું દેખાડે, પણ એ શેનું હોય, કાંઈક એની પાછળ એનો સ્વાર્થ હોય છે જો કે આ કામ મનસુખભાઈ, લાગશે કે આ આવશે, એટલે ઈ તમને રોડું લગાડતા હોય. પણ તમે તમારી સ્ટાન્ડર્ડતા છે, તમે તમારી મક્કમતા છે, એ તમારે ન મૂકવી જોઈએ. એ 100% વાત છે, આ મુદ્દાની વાત કરી એટલે મનસુખભાઈ. એની અંદર તમે તમારી જો ભાઈ કંપની છે ને, જો અટાણા આ ગાડીઓમાં એ બધી કંપની છે, એમાં ઘણા જો આપણે જે બધા સોશિયલ મીડિયા વર્કર ની અંદર ગયો ભાઈ ઓલી કંપનીની ગાડી બહુ સારી હો, તો હા હા ઓલી કંપની તો કે યાર લોસ છે હારી, એમ જો તમને કોઈ દેખાવમાં બધી રીતે બરાબર નથી, કંપની ફોલ્ટ છે. એમ ઘણા કંપની ફોલ્ટ હોય, જેના મા બાપના સંસ્કાર, જેનો ઘરનો હવે હવે પીળો હવે જેના સંસ્કાર ખરાબ હોય, ઈ કાંઈ બાપા ઘર પૂરું ન પાડે. મનસુખભાઈ હવે મુદ્દાની વાત કરું તમને, હમ. કે મારા ઘરના પહેલી વાર અમરેલી લગ્ન થયા હતા, હા પાઠકમાં સમજ્યા, હા. કે 6 મહિનામાં એનું છૂટું થઈ ગયું. હવે હું તમને કહું, તમારા ઘરવાળીનું નામ શું છે? એ જાગૃતિ દવે. જાગૃતિ રમણીકભાઈ દવે. જાગૃતિબેન, જાગૃતિબેન રમણીકભાઈ દવે. ઓકે. હવે અત્યારે તમારે પીવા બીવાનું ચાલુ છે કે બેન? નહીં હો, અત્યારે ભાઈ સીતારામ, કાંઈ વસ્તુ નોકરી કરવી ને ઘર ભલું. ઓકે. હવે એને અત્યારે કઈ બીજા લફડા વફડા છે કે એવું કઈ હવે તમને જો શંકા છે? 10 વર્ષ ત્યાં ન્યા છે, બરોબર. એટલે અત્યારે હવે તમે એકાબીજા સાથે રહેવાની કોશિશ કરવામાં ઈ વાત જો વચમાં રહીએ તો તિરાડ મળશે નહીં. જો એક વાત સાંભળજો મનસુખભાઈ, હા. તમારી સાથે હું ગેરશબ્દ બોલી ગયો અત્યારે, પછી હું એમ કહું મનસુખભાઈ મારી ભૂલ થઈ ગઈ, હવે બીજી વાર આવું ક્યારેય નહીં થાય. એટલે તમે કહો કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખજો. પછી મારે જિંદગી પર ધ્યાન રાખવું પડે કે આ મનસુખભાઈ જ કહેવાનું, એને ગેરશબ્દ નહીં બોલવાનો. એક એમાં એવું ભૂલ જો સાંભળો, થાકી ભૂલ જાય ને, દરરોજ મારે, હું એમ માનું છું ભૂલ દરરોજ કરો, પણ એવી ભૂલ કરો કે તમે બીજી વાર કરો નહીં. એમ જો મારે નવી ભૂલ હોય ને તો તમે માફ કરી શકો. ઈ જો એમ કે હું રહેવા તૈયાર છું, મનસુખભાઈ પ્રેગ્નેન્ટ થઈ ગઈ બરોબર 6 મહિનામાં, આ હું તમને છે એવું કહું, અને પ્રેગ્નેન્ટ થઈ ગઈ અને મનસુખભાઈ મારી, હું નોખો થઈ ગયો, કુટુંબ બારે બાંધ્યો તેની હાટું, હું તમને હા બધું કહી દઉં, સાંભળો તમે. કુટુંબ બારે બાંધ્યો, અને કુટુંબ બારે બાંધીને મનસુખભાઈ મેં છે ને, મારી પાસે પૈસા અને નોખો થઈ ગયો ને, મને એ તો અમારા તમારા સમાજ ને બધા સમાજે મને ભેગો થઈને બિચારે મારા રોટલાય કર્યા. એ કાંઈ કામ ન કરે, ઘરનું ઘર વ્યસ્ત ગામમાં, હું તમને ગામના 10-50 જણા નંબર આપું, તમારે પૂછ લેવાનું છૂટ, બરોબર. વાળે નહીં તોય મેં કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે નોખા રેવી છે, એકલી છે, અને આપણે બાયડી છે, હું વાળી નાખતો, હું કરી નાખતો. ઉલટી કરે મનસુખભાઈ, જમવા બેઠા ને મગ ભાત બનાવે રાતે, હું આખો દી ટિફિન ન લઈ જતો, મગ ભાત બનાવ્યો હોય તો ઉલટી કરે, તો ઉલટી કરે તો મેં કાંઈ વાંધો નહીં, હાલો ખાઈ લેવી, મેં કીધું એમ કરીને. અને એની હાટું મનસુખભાઈ અમરેલી અંદર એક અમારે ફ્રૂટ વાળો છે, એને 1000 રૂપિયા બાકી છે, 10 વર્ષ, મેં કીધું 2000 રૂપિયા હાલે લઈ જા ભાઈ મારી પાસે, મેં કીધું, પણ એ 1000 રૂપિયા નહીં દઉં, બાકીમાં ફ્રૂટ લઈને દઈ લઈને આટલું ખવડાવતો, બધું કરતો, બરોબર પાણી ગરમ. મનસુખભાઈ. હમ. અને એની માટે થઈને હું મનસુખભાઈ કાંઈ નથી કર્યું એવું બાકી નહીં. આર્ય પ્રતાપ બધું ભગવાન ભોળાનાથના, કે ભાઈ મને છે ને થોડીક સદબુદ્ધિ આપી, અને એને લફરું થયું ને એને મને કીધું, એટલે મેં બધી વાત એના પપ્પાને કરીને, એમાં ગાળી અમારે બેયને થઈ ગઈ, બરોબર. મેં કીધું ભાઈ છોકરી બગડે, અને 10 વર્ષ એના મમ્મી પપ્પા એને પ્રોત્સાહન આપે છે, તો જ છોકરી નકર એમ ન કે ભાઈ તારે આવું શું કામ કરવું જોઈએ, તારે લફરું શું કામ કરવું જોઈએ, બરોબર. અને દીકરી 11 વર્ષની થઈ મળવાનો, એને કાન ભંભોરી કરી નાખી, દીકરી આપણી પાસે બિચારી બોલે નહીં, પછી તો હું કે ભાઈ આવો છે ને તારો બાપ આવો છે ને, બરોબર. અને મેં શું કીધું ભાઈ દીકરીને તમે તો હાઈ સ્કૂલમાં ભણાય, ઓલું કર, આપણને બધા સપોર્ટ કરે, બરોબર મનસુખભાઈ. આપણી ઉપર બધા હારે રહેતા હોય, બધા સમાજ આપણા સમાજના કામ કરતો હોય મનસુખભાઈ. હું આવ્યો હોય અમરેલી, કોઈ કૂપનમાં નામ ચડાવવું હોય કે કોઈનું કાંઈ પણ સરકારી કામ હોય તો હું કાગળિયા દેવાનો, હું ગામમાંથી બિચારાને કહું ભાઈ તમારે 100-200 ધોકો નથી ખાવો, હું અહીંયા તમને 100-200 તમે તાર નહીં 20 રૂપિયા તમે આપો, કૂપનમાં નામ ચડાવો, 20 રૂપિયા લેશે તમારે, ખોટા હું કોઈના પૈસા નથી ખાતો. એટલે આવી રીતે લોકો આપણને મદદ કરે, ભાઈ આ માણસ આપણા કામ કરે છે, આપણે એને જરૂર પડે તો ઘઉં ચોખા માંડીને બધું પૈસા દે મનસુખભાઈ, તમે સમજ્યા. પણ હવે આપણામાં એ તેવડ હોય કે ભલે આમ કર્યું, અને તમે સમજી લો નામસિંગ માણસ, તમારી ઘરે કાલે સવારે કોઈક આવતું હોય, આવતું હોય કે ન આવતું હોય. સારું, હવે મારે સાંભળો કે આપણે એ કોની હારે વાત કરવાથી પતશે, હાલો નામ બોલો. એનું નામ છે કિરીટભાઈ દવે, કિરીટભાઈ રમણીકભાઈ દવે. ભાઈ એમ નહીં, બધા ભેગા રહીએ છે કે જુદા રહીએ છીએ? ભેગા જ રહેશે. મારા હાળાનું 3 વાર છૂટું થઈ ગયું હતું, અને મારા ઘરનાનું બીજી વાર મારી પાસે આયા હાલે છે. મારા તમે મને ફોટા ને એવું મોકલો હાલો.
મારો ફોટો મોકલું, બે માણાનો મોકલું. તમારો મોકલો, 2 જણાનો મોકલો, હા પતિ પત્નીના બેયના હારે મોકલો, અરે મોકલું, છોકરી અને એમાં મોબાઈલ હું નંબર મને આનો મોકલો, આ દવેભાઈને, કિરણભાઈને. લખાવી દેવું તમને કે ના, લખાવવામાં પછી બીજા એને ફોન કરે. તા તો ઈ નો કરે, પછી એટલે ઈ આમાં બિચારા હેરાન વોટ્સઅપમાં થાય. નાખી દે, તમારા ફોટા સારા માયલા ફોટા નાખો, લગન વખતના હોય એવા. અરે મારા હાળાથી માંડીને બધાને નાખી દઉં પૈસા, ના, એક પડ્યા હાળાના છે. ને એના ફોટા ન અરે લગાડ તમારા. મનસુખભાઈ, મારા 10 વર્ષ લગ્ન ના થઈ ગયા, મારે મેરેજ સર્ટિફિકેટ હું કાઢવા હાટુ કેટલી રિક્વેસ્ટ કરું ભાઈ, મારે મેરેજ ઈ બધી સર્ટિફિકેટ. બીજી બધી વાતો જવા દો. તમારો ને તમારી ઘરવાળીનો ફોટો મોકલો, હા અને તમારા હાડાના નંબર મને વોટ્સઅપમાં નાખી દેલું, હું હમણાં ફોન કરતો, પછી મારે જવું શિવરાતમાં, તમે ઝપટ રાખો હાલો. મારે આવવાનું છે મનસુખભાઈ, ભેગા થઈ જાય તો. હા, અમારે આજે છે ને છેલ્લો દિવસ છે, એટલે બધી રાવટીમાં થોડો થોડો બે ભજન ગાઈ આવી, એટલે શાંતિ થઈ મારે ગઈ. મનસુખભાઈ, હા, મારે અહીંથી 3 વાગે હું અમરેલી નોકરી ઉપર છું, 3 વાગે મારે જુનાગઢ જવાનું છે, ભેગા તમને સાંભળવા છે, કઈ ઉતારે છો? હું લગભગ ક્યાંક બધા ઉતારામાં હોય, એટલે મારું નક્કી ન હોય ક્યાં ઉતારો હોય, કેમ કે અમારો ફિક્સ ઉતારો ન હોય, બધા સંતોને ત્યાં બધા ત્યાં બે ભજન ગાવાના હોય. એક તો અમે પ્રોગ્રામ પાણી કરવી તો આવશો? અરે આવવાનું કે અમારે સંતો, અમારે ભજન ને અમારે હું લેવા દેવા યાર, ભજન ગાવા ગમે ત્યાં જવાનું હોય. હા તો પછી પછી તમારો ડેલી મારે પૂજક મારે હોય, જીને સાંભળો, ઘરે જાય છે, વાલ્મીક ને ઘરે ભજન ગાય છે, એમ ભજન જો ના ભાઈ તમે ઈ રેવા જો મનસુખભાઈ, ગમે ત્યાં જતો અમારે ગામ સમક્ષ તમારો સ્પેશિયલ એકવાર હાસ્ય કલાકારનો કરવો કે ભજન ગાવ, મારે પોતાને એક ઈચ્છા એવી છે કે પાણીએ પ્રોગ્રામ કરવો છે, તમે નવરા હોય કે કાંઈક એવું હોય તે તમને અમારે બોલાવાની, આગળ ઈ આગળ અમારે. ગોઠવાઈ જાય. હવે તમે અત્યારે છે ને મને આનો મોબાઈલ નંબર વોટ્સઅપમાં નાખી દો, ઇમરજન્સી હાલો, હાલો નાખી જ દો, હાલો. જલ્દી હો. હા ફોટા ને વોટ્સઅપ બે નાખો, આ હાલો. થાય કા નાખો હાલો. હા હા બોલો બોલો મનસુખભાઈ. કહું છું કે આ સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ કરવામાં તમારી પેલા તો આ પાડી દીધી હતી, ભલે, પણ પેલા આ પાડી. અત્યારે જો કાયદાકીય જે પ્રોસિજર એવી છે કે આ વિડીયો સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં, ફેસબુકમાં બધે ચડાવવામાં તમારી મંજૂરી છે ને? અરે મનસુખભાઈ, તમે આવા સારા કાર્ય કરો છો, મંજૂરી તમારે માગવાની ન નહીં હોય નહીં ભાઈ, તમારી. આ જો કાયદો એમ કે છે હા કે ના? હા કે ના ન હોય, આ જ હોય હા, મનસુખભાઈ. બસ બસ, તમે એટલે ઈ બીજી વાત નહીં, આમાં પછી એમાં કઈ નું હાલે. ઈ અને પછી બીજું મનસુખભાઈ, તમને એ તો સાંભળી ગયો, હા હું નાખું જો એ તમે મને ફોટા હા, અને મારા હાળા નંબર નાખી દો, અત્યારે બસ તમે આ વાત ત્રણ કરી લો. નાખી દેલું, હમણાં તમારા હાડા હારે વાત જ કરો ઇમરજન્સીમાં. પછી મને ફોન કરશો મનસુખભાઈ તમે કે? ઈ હવે સીધું યુટ્યુબમાં જ આવી જાય, તમે સાંભળી લેજો. હા વાંધો નહીં, હાલો મનસુખભાઈ. હવે તમે છે ને હા મનસુખભાઈ. એને મેં ફોન અત્યારે પાછા કર્યા, ઉપાડતા નથી, હા મનસુખભાઈ. એટલે ટુ કોલરમાં કદાચ નામ આવતું હોય. હા હવે કદાચ તમારા ઘરના ને એને સમાજના 5 આગેવાનો મળીને સમાધાન થતું હોય, તમે તમારી રીતે તેડી લેજો. હા હા. તેડવાનું નક્કી થાય તો મને રિંગ કરજો. અરે તમને હારે બોલાવી જમાડશું મનસુખભાઈ, જો આવું થતું બાપા, હોય તો. અમારી પાસે જમવાનો ટાઈમ નથી, આ વાત કરવાનો ટાઈમ મળી ગયો, ઈ કયો ને ઈ મોટી વાત છે. તમે આ વાત કરી મારી એ બહુ મોટી વાત છે, પણ હું શું કહું મનસુખભાઈ, આગળની કાર્યવાહી તમે કયો એ પ્રમાણે આપણે કરવા તૈયાર છે. કાર્યવાહી ઈ લોકો આમાં કાંઈ, આ બધા સામાજિક કામ હોય ને એમાં થોડુંક એકાબીજાને નમતું જોખીને કરવાનું. આપણે મનસુખભાઈ બધું ભૂલી જ જો ગયા છે, પણ હવે હું શું કઉ છું, હમ તમે કયો કે ભાઈ આપણે તું આમ તો આપણે તમે કયો ઈ કરવા તૈયાર જો છે, જો ઈ આ ઓડિયા વિડિયા વાયરલ કરવાની ઈ કોઈ મહત્વની વાત નથી. આ તો વાત એટલી છે કે આ કોઈના કંટ્રોલમાં ન હોય, કોઈ કીધે પત્તું ન હોય, અરે સમાજના મનસુખભાઈ વાયરા કોઈ કીધી દોર્યામાં ન હોય, કોઈનું એમ જ છે, હારતા ન હોય, એમ જ એટલે છે. સોશિયલ મીડિયામાં ક્યારે આવે? હા હા ઈ 100%. ઈ તમે કોઈના કંટ્રોલમાં ન હો તઈ. તો તઈ આવે મનસુખભાઈ, તો જ બાકી તો વાત છે ને. સમાજથી પતી જાય, 5 જણા જાય પતી જાય, તો આમાં બધાના અરે વિડિયો તો ગામો 5 ગામમાં જણાની બનાવશે. મેં લગભગ કોક જણા જ મોકલ્યા છે મનસુખભાઈ, પણ એટલે 10 ઈ વર્ષ. અત્યારે જો તમે અત્યારે મને ક્યારે ઠેઠ ફોન કર્યો હોય? હા મારે માણા કંટાળી ગયો હોય તઈ. નહીં, જો સામાજિક પૈતું ન હોય તઈ. હા એમ. સામાજિક કાર્યકર આગેવાનો બધાય મથીને ઠેકા હોય તો અમારી પાસે એલા કેસ આવે હા ઈ તો 108 થાક્યા છે. સમજ્યા? હા તો એમ જ છે મનસુખભાઈ, તમે થાકી ગયા છે તઈ મેં ફોન હા, કર્યો, એટલે મેં આ બહુ 108 વિચારીને કહેવાય. એટલે ફોન આમાં કર્યો. છે ને, આમાં કે જે કેસ આવે ને ઇમરજન્સી સારવાર હોય. હા ઈ તમારા 108 જેવું છે. હા, સમજ્યા? કાઈ વાંધો નહીં. અને આમ જો મનસુખભાઈ, હા આપણે જેટલી વાતો કરી ને હા એ બધી તમે એક મારું એક રેકોર્ડિંગ તો ખાસ મૂકજો, હમ. કે તમે એક બહુ સારા માણસને ભગવાન જેવું કામ કરો છો, ભેગા કરવાનું કરો છો ઈ માણસને. આમાં છે ને, જો ઈ તો તમારું કામ થતો હોય તો અટાણે કોઈ ભગવાન કહેતા હોય, કોઈ ગાયરું કાઢતા હોય, આ જગત છે. એ તો આમાં આમાં કોઈનું કઈ ઉપરાણું ન લેવાનું. તમે વખાણ કરતા હોય 10 જણા ગાયરું દેતા હોય, શું કામ? કે આ જે ઓડિયો છે એમાં એક જણાને મદદ કરે છે, એકને નુકસાન કરે છે. હા હા બધી 100% વસ્તુ સારું મનસુખભાઈ. નથી હોતું. ઓપરેશન કરે ને તો એમાં એક દર્દમની, એક એપેન્ડિક કાપવા હાટું થઈને બીજી પીડા કેટલી સહન કરવી પડે છે. હા એ 100% ની વાત છે મનસુખભાઈ. એમ એક જણાનું સારું થતું હોય તો 2 જણાની નુકસાની હોય છે. નહીં મનસુખભાઈ, આમાં તમે જે કાર્ય કરો એમાં કોઈનું નુકસાન નથી થતું, બધું સારું થાય છે. આપણે ઈ તમે મારી ઈ આપણે એવું વિચારી છીએ. હા જે માણસને અમુક ને એમ થાય કે ભાઈ આ તો મારું આમાં ખરાબ થયું, આમાં મારું નુકસાન થયું, આમાં મને આમ થયું, ઈ બધું એમ જ હોય. હા ઈ ડોક્ટર જે મનસુખભાઈ ડોક્ટર તમારા ઓપરેશન વિડિયા. કરતો હોય ને
હા એની પીડા દર્દીને જ સહન કરવાની હોય. હા, એ વસ્તુ 100% વાત છે મનસુખભાઈ, પણ તમે જો આ કાર્ય કરો છો નિસ્વાર્થ ભાવને, એ એક બહુ મોટી વાત છે મનસુખભાઈ. ક્યાં કોઈ તમને 5 રૂપિયા દઈ દેવાના છે? તમે ક્યાં કોઈ પાસે અમારે માંગ્યા? એનાથી મતલબ નથી. એમ કહું છું કે આ સામાજિક જે બુદ્ધિ છે, સામાજિક જ્ઞાન છે, એટલે તમે ફોન કરો છો કે આ મારા બાપનું ઘરનું વાત નથી. ના ના, એ 100%. આ સમજણ છે, બુદ્ધિ છે, વિવેક છે, અને તમને સમજાવવાની પ્રેક્ટિસ છે, એટલે તમે બધા ફોન કરો છો. કાંઈ મને રૂડો જોઈને કોઈ ફોન કરતું નથી, સાંભળી લો. હા, એ 100% ની વાત છે મનસુખભાઈ. આ તમે જો મેં તમને કેમ કીધું કે ભાઈ આવા વ્યસન હોય તમારે દૂર રહેવું જોઈએ. તમે નકર એવું કહો કે ના ના ભાઈ હાસી વાત છે, તું તો બસ પી છી, હારો માણસ છો. અમે તમને કીધું ને કે ભાઈ આ હા. તમારા વ્યસન હોય કુટેવમાં નીકળી જાવ, જેથી કરીને આપણું ઘર બરબાદ ન થાય. મનસુખભાઈ, કોઈને પ્રોત્સાહન આપણે અત્યારે તો એવું કઈ તમને કરતા નથી, પણ તમને મનસુખભાઈ. મહાન બનાવીને એને નીચા બનાવી એવું એકય મેટર ન હોય. જે જેનું ના હોય ના ને ના ના. એને અમે પાછું દઈ દઈ લેતા અને જાવ. એ તો મનસુખભાઈ, જો તમે મારા સસરાને એને ફોન કરશો બરોબર, એ ઘણી મારી વાતો કરશે, છતાં તમે મારા ઘરના સાથે વાત કરશો, એ મારી ઘણી વાતો કરશે બરોબર. બતા નથી એટલે એના અત્યારે તમારે ફોન તો લાગતો હતો સાંભળો એને. મારી વાત મનસુખભાઈ, એટલે તમે છે ને આમાં સત્ય પકડીને તમારે ન્યાય કરવાનો હોય, તમે સમજ્યા? હું તમને એમ કહું છું, જો ભાઈ ઈ તો અવગુણ તમે ગાવ ને એ ગાતા હોય. હા, એ તો એકવાર ડખો થાય એટલે ઈ પછી કોઈ સારું વાતમાં ન બોલે. એવું ન હોય કે તમે સાચા છો ને ઈ ખોટા છે. ના 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 ના, એ સાચા હોય એવું થોડું છે. એના મનથી એ સાચા હોય. હા, એ 100% ની વાત છે મનસુખભાઈ. કોઈ માણસ એવું કીધું કે મારી ભૂલ છે એવું? નહીં નહીં, 100% ભારતમાં ની એવો વાત છે. એક ગોતી જો ગયો કે સાચી વાત છે, મનસુખભાઈ, ઓલા સાચા છે આ હું એક ખોટો છું. ગોપનીય વાત તમને કહું છું, ગુપ્ત વાત મારા જિંદગીની. એ તમારે ચડાવવું હોય રેકોર્ડિંગમાં ચડાવી દેજો. હું નાનેથી મોટો થયો છો ને હેરાન થઈને થયો છો. બીજી વાત એ, મારા મમ્મી નાનપણમાં મર્ડર થઈ ગયું મારા મમ્મીનું, તમે સમજ્યા? હા, તમે એ રેકોર્ડિંગમાં ચડાવી દેજો, એમાં કાંઈ આપણે ઓલું છે નહીં તમ તારે. અને બીજી વાત, હું બીજાના મારા બાપ હોવા છતાં મારી પાછળ મારા મોટા બાપુનું નામ નાખેલ છે. મારા પપ્પાનું સગું નામ નથી, એ તમને કીધું, સાંભળી લો બરોબર. અનિરુદ્ધભાઈ મારા મોટા બાપુ થાય, સારા માણસ છે. મારા પપ્પાનું નામ અસલી પોપટભાઈ છે, તમે સમજ્યા આખી વાત? હું એકનો એક ભાઈ છું, મારે નથી કોઈ બેન, પણ બેનું કાયદેસર 4 બેનું છે. કેટલી? ઈ મારા મોટા બાપુ ની દીકરીઓ. મારું પાછળ મારા પપ્પાનું પોપટભાઈ ની જગ્યાએ અનિરુદ્ધભાઈ રાખ્યું, એટલે મારે બેનું ના બધી બેનું રહી 4, એનું નામે અનિરુદ્ધભાઈ પપ્પાનું નામ છે. એટલે પછી ઈ મારી સગી બેનું ઘોડે જતી કાયદેસર ગણાય. એટલે હું એ રીતનો માણસ છું ને, એકલો ભાઈ રહેવા વાળો. અત્યારે હું એકલો રહું, મારા એ કોઈ લોકો હારે સંબંધી નથી અત્યારે, તમે સમજ્યા? જો તમને કહી દઉં, સંબંધ બધા રાખી લેવાના. એ આપડા થોડુંક દારૂના હિસાબે તમારા સંબંધ બગડ્યા હોય, બાકી દારૂ ના બીજું હિસાબે નહીં, તારા મારા ના હિસાબે બધા હારે બગડ્યા હોય, તમે સમજે? વાલા દવલા કર્યા હોય, તમે તમારા છોકરાને હાસવો, અને પાયરકા છોકરા હોય તમારા ભાઈના છોકરા, એમાં તમે ધ્યાન ન દીધું. એનું પાવરફુલ છોકરો ભણે હોશિયાર હતો. હવે તમને એ કહી દઉં, કાંતિભાઈ વાળા છે બરોબર, મારા ખાસ મિત્ર છે, અને મેં નંબર એની પાસે તમારે લીધો. તમે એને એકવાર ફોન કરીને મારું પૂછી લેજો બરોબર. પછી આપણે વસંતભાઈ ચાવડા છે, તમે એને ફોન કરીને મને પૂછી લેજો. વસંતભાઈ તો હું અવારનવાર અમે સાથે બેઠો હોય, ભોજન ઘણી વાર કરેલ છે, એના પ્રસંગમાં હું હોય. એટલે આ લોકોને બધાને મારી ખબર છે હું કેવો માણસ હોઉં. પછી મારી કઈ તમે મારું જાણવું એવું નથી. આમાં કોઈ સંબંધ કે કોઈની હારે બેહવાથી ઘર બગડ્યું છે ને, એ આપણી પોઝિશન થી. હવે ઈવડે બેહવા વાળા સી કઈ ઘરે રહેવા ન હોય, ભામણ ફેરવત કઈ ભેગો રહેવા ન આવતો હોય, તમે સમજો વાત. મનસુખભાઈ, જે છોકરાએ લફરું થઈ ગયું હતું ને મારા ઘરના ને, એ છોકરાએ શું કીધું તમને ખબર? હું તારા ઘર અને તારા ઘરના મને ફોન કરીને બોલાવતા, તારા ઘરના ની હારે હું તાર મળવા જતો તો આ વ્યક્તિને લઈ ગયો તો, 2 વાર મળવા ગયો તો, 2 વાર આ વ્યક્તિને લઈ ગયો તો. તાર હાવ બહાર વહી જાય બરોબર, તારા ઘરના હલકા છે ભાઈ, એને સામેથી મને નંબર માંગ્યા હતા, મારા નંબર આની પાસે લીધા. એવું છોકરા બિચારે બધું કીધું. એટલે આપણું રૂપિયો ખોટો હોય તો આપણે બીજાને કહેવાય શું જવા? સત્ય વાત છે. જો એને સુધરવાની જરૂર છે ને. અને હું તો એક મનસુખભાઈ સમજી ગયો, તમે આગળ કીધું હોમ હવન તમારે ન કરે, આમાં હું હવન કરવા કયો છો તમે સમજ્યા આખી વાત? આમાં તમારે હવન કરવાનો વિધિ. ઈ એના માટે કે બીજાના ઘરે હોય તો આ હવન નું કેવું, તમે ઘરે કરો તો એ મનોરંજન મજાક કરીએ. નહીં, મજાક નહીં, તમે હાસું કયો છો ભાઈ, કે વસ્તુ હારા માણસો તમારી જેવા છે. મજાક મસ્તીની કોઈ વાત નથી. તમે ક્યાં કોઈ જ્ઞાતિ વાત કરો છો? તમારી માટે બધા ખાલી મનોરંજન કરીએ, હસી મજાક મને કરો ને. હજી એમાં શું થઈ ગયું? તો તમે કહી શકો ને કાયદેસર બરોબર. કાલે સવારે તમારી એમ નહીં, તમારી ઘરે કાંઈક કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો સોલ્વ ન થયો હોય તો કોઈ માણસ તમને એમ હોતે ને કે મનસુખભાઈ તમે ગામ આખાના કરો છો, તમારું કેમ ન થયું? એ બનાવ બને, એમાં કોઈ વાંધો નથી. અને આમાં કઈ બોલવાનું નહીં હોય, ખોટું હોય તો કયો. હું હસી મજાક કરતો, મનોરંજન માણસ હોય એટલે થોડોક આનંદ મંગલ કરતો, વાતને કાપી નાખો. નકર તમે નથી કીધું જોશી માના જોશ જોઈ ગયો કે દાળે મળશે ગેલો કાન, સમજ્યા તમે? જોશી જોશ જોવે તેના નથી જોતા, સમજ્યા તમે? ગામમાં ભામણ લગ્ન કરાવવા જાય છે તેના ઘર, આ મારું ભામણ જ છો, જો મારું ઘરમાં આવું છે, જો હું કરું કયો? કાંઈ ઉપાધિ ન કરો, હાલો અમે વાયરલ કરી દઈશું. ઓકે, હા ભલે, આ કરી દેજો તમ તારે. હા.